માણસ વિચારોથી, વ્યવહારથી શુદ્ધ હોવો જોઈએ, તો જ ભગવાન પાસે જઈ શકે, નકર ઈશ્વર પાસે જઈ ન શકે. ગામના પૈસા ગમે એટલા પછી તમે લઈ લીધા હોય, પછી ગમે એટલું ભગવાનનું ભજન કરો તો એ કઈ મતલબ નથી એનો. પણ વ્યવહાર અને વિચાર આ બંને શુદ્ધ થાય ને એટલે ઈશ્વર ઓટોમેટિક બોલાવી લે છે. એટલા માટે કોઈ પણ ગ્રંથ હોય, રામચરિત માનસ હોય, ભાગવત હોય, કોઈ પણ ગ્રંથ હોય, એની અંદર પ્રથમ મંગલાચરણ જ આપ્યું છે. મંગલાચરણનો મતલબ થાય કે આપણું આચરણ શુદ્ધ કરવું. અંદર બેઠેલો આત્મા ક્યારે રાજી થાય કે જ્યારે આપણે એને અનુકૂળ થઈને જીવીએ. તો કોઈ પણ વ્યક્તિને રાજી કરવા હોય તો શું કરવું પડે? એને અનુકૂળ થવું પડે. એમ ઈશ્વરને અનુકૂળ થવા માટે